હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે અહીં મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું। તો તેના માટે મેં અહીં 250 ગ્રામ ગુંદા લીધા છે। તેના હું ડીટીયા નીકાળી લઈશ અને આ રીતે દસ્તાની મદદથી પ્રેસ કરી અને હું બધા ગુંદાને ફોડી લઈશ। અને ત્યારબાદ હું નમકમાં છરી બોળી અને આ રીતે બધા ઠળિયાને કાઢી લઈશ। નમકમાં એટલા માટે છરી બોળવાની છે જેથી કરીને આપણા ગુંદામાં જે ચીકાશ હોય તે નીકળી જાય છે। તો આ રીતે આપણે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે। ત્યારબાદ હું એક ડીશમાં 50 ગ્રામ રાઈના કુરિયા લઈશ, 50 ગ્રામ મેથીના કુરિયા લઈશ અને થોડી વરિયાળી એડ કરીશ અને થોડી હિંગ પણ એડ કરી દઈશ। ત્યારબાદ જે મેં ગરમ કરવા મૂકેલું છે તેલ, તે પણ તેમાં હું એડ કરી દઈશ અને ઢાંકણ ઢાંકી થોડીવાર રાખી મૂકીશ। 10 મિનિટ પછી હું આમાં હળદર એડ કરીશ, થોડું નમક એડ કરી દઈશ અને સ્વાદ પ્રમાણે હું તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશ અને ત્યારબાદ તેને હું હાથની મદદથી મિક્સ કરી લઈશ। તો તમે જોઈ શકો છો અહીં આપણો આ ગુંદાનો મસાલો રેડી છે। તો હવે તેમાં મસાલામાં એડ કરવા માટે મેં અહીં 2 કેરી લીધી છે। તો હવે તેને હું ખમણીની મદદથી ખમણી લઈશ। તો આ રીતે આપણે આ કેરીને ખમણી લેવાની છે। ત્યારબાદ જે ખમણેલું છીણ છે તેમાં હું 1 ચમચી નમક એડ કરી દઈશ, 1 ચમચી હળદર એડ કરી દઈશ અને તેને હું સારી રીતે મિક્સ કરી લઈશ। તો આ રીતે આપણે બધું છીણ છે કેરીનું તેને મિક્સ કરી લેવાનું છે અને 10 મિનિટ હું ઢાંકણ ઢાંકી તેને રાખી મૂકીશ। ત્યારબાદ તમે જોઈ શકો છો આમાંથી હું બધું પાણી નીકાળી લઈશ। તમે જોઈ શકો છો આપણો આ જે કેરીનું છીણ છે એકદમ સરસ કોરું દેખાય છે। તો હવે આપણે આ જે છીણ છે તેને આ મસાલામાં એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણો આ મસાલો એકદમ રેડી છે ગુંદામાં ભરવા માટે। તો અહીં હું આ મસાલો બધો છે તે ગુંદામાં ભરી દઈશ। તમે જોઈ શકો છો અહીં મેં બધા ગુંદા મસાલાથી ભરી દીધા છે। તો હવે આ આપણું અથાણું કમ્પ્લીટ છે। તો તેમાં હવે હું ગરમ કરેલું જે થોડું તેલ હતું તે પણ હું તેમાં એડ કરી દઈશ। તો તમે જોઈ શકો છો અહીં આપણું આ અથાણું છે એકદમ બની ગયું છે સરસ અને ખાવા માટે રેડી છે। થેન્ક યુ, બાય બાય। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।